4 કલાક બાદ રાની નામની ઘોડીના જીવમાં જીવ આવશે, કેમ કે હવે તંત્ર દ્વારા બહાર કાઢવાની તજવીજ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। સતત 4 કલાકની મહેનત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લગાતાર કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે કે જે ખિસકોલી સર્કલ પાસે આવેલું વરસાદી કાસ્ટમાં જે રાની નામની ઘોડી છે તે અહીંયા ખાબકી હતી। અત્યારે મોટો હોલ છે તે અત્યારે કરવામાં આવ્યો છે, જે વરસાદી કાસ્ટનો આજુબાજુનો ભાગ છે તે તોડવામાં આવ્યો છે ને અત્યારે સહી સલામત રીતના જે આ ઘોડીને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ સતત 4 કલાકથી ભારે જહેમત લગાવી રહી છે। હવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાનીને ક્યાંક જીવમાં જીવ આપશે તેવી આશા છે તે અત્યારે વ્યક્ત થઈ રહી છે, કેમ કે સતત 4 કલાક ભારે જહેમત ફાયર બ્રિગેડની ટીમ લગાવી રહી છે આ ઘોડીને બહાર કાઢવા માટે। હવે ફાયર બ્રિગેડની ટીમ તેને બાંધીને વરસાદી કાસ્ટમાંથી બહાર કાઢવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસેના આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો, જેમાં ઘોડી છે તે અત્યારે આ વરસાદી કાસ્ટમાં છે તે ખાબકી છે તેને બહાર કાઢવાની તજવીજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ભારે જહેમત ફાયર બ્રિગેડની ટીમ લગાવી રહી છે, ઘોડીને સહી સલામત રીતે બહાર કાઢે તેવા પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ મહેનત ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કરી રહી છે અને અહીંયા ઘટના સ્થળ પર આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકટોળા છે તે અહીંયા ભેગા થયા છે। ખિસકોલી સર્કલ પાસે જે પસાર થતા માર્ગ પર જે ખુલ્લી વરસાદી કાસ્ટ, જે એમનું ચેમ્બર એક તૂટેલી હાલતમાં હતું, જે વરસાદી કાસ્ટનું, તેમાં ઘોડા સવાર અને આ ઘોડી સાથે બંને યુવકો ખાબક્યા, ઘોડી અને ઘોડે સવાર છે તેઓ ખાબક્યા હતા। હવે ફાયર બ્રિગેડની ટીમ ઘોડીને બહાર નીકળે તેવા પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઘોડીને બાંધી છે, હવે તેને જીસીબીના મદદથી ઉપર લાવવામાં આવશે। મોટી સંખ્યામાં અહીંયા લોકટોળા છે તેનો પણ જમાવડો થયો છે। ઘોડીને કોઈ જાતની ઈજા ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખીને ફાયર બ્રિગેડની ટીમ વરસાદી કાસ્ટમાંથી ઘોડીને બહાર કાઢવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। સતત 4 કલાકથી ફાયર બ્રિગેડની ટીમ આ ઘોડીનું રેસ્ક્યુ કરવામાં તેમની કામગીરી છે તે અત્યારે તેઓ બતાવી રહ્યા છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મારા સહયોગી આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે, વરસાદી કાસ્ટમાં જે ઘોડી છે તે બહાર નીકળવા માટે અત્યારે પડી રહી છે અને ફાયર બ્રિગેડની ટીમ આ ઘોડી માટે દેવદૂત બની રહી છે, તેને બહાર કાઢવાના તમામ પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે। હવે ફાયર બ્રિગેડની આ કામગીરી જોતા લાગે છે કે ચોક્કસથી રાનીના જીવમાં જીવ આવશે। હવે તેને બહાર આવી ગઈ છે અને હાલ જે રીતના આપ દ્રશ્ય સીધા જોઈ રહ્યા છો કે જે ફાયર બ્રિગેડની ટીમ સતત 4 કલાકથી જે જહેમત લગાવી રહી હતી ઘોડીને બહાર કાઢવાને, પણ અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઘોડી ખેમ બહાર તેને કાઢવામાં આવી છે। 4 કલાકથી વરસાદી કાસ્ટમાં આ ફસાઈ હતી। અત્યારે રાનીના જીવમાં જીવ આવ્યો હશે તેવું ચોક્કસથી કહી શકાય, કેમ કે જે રીતના
ઘણો સમય વીતી ગયો અને ફાયર બ્રિગેડની ટીમ પણ ખૂબ જ મહેનત લગાવી રહી હતી ઘોડીને બહાર કાઢવા માટે, ઘોડીને કોઈ જાતની ઈજા ના થાય તેનું પણ ખાસ તકેદારી રાખીને તેમના દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. અને બહારના પણ મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે બ્રિજ છે, બ્રિજ ઉપર પણ જે મોટી સંખ્યામાં લોકટોળા છે તે ભેગા થયા છે અને અત્યારે હેમખેમ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે ઘોડીને અત્યારે બહાર કાઢી લેવામાં આવી છે. અને હાલ જે રીતના સતત ફાયર બ્રિગેડની મહેનત છે તે રંગ લાવી છે અને હાલ જે રીતના અત્યારે હેમખેમ જે ઘોડી છે તે અત્યારે બહાર આવી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમને સેલ્યુટ છે, કેમ કે જે રીતના 4 કલાક સતત તેઓ મહેનત કરી ખરેખર તેમની કામગીરીને પણ બિરદાવવા લાયક છે. ઘોડીને કોઈ જાતનું ઈજા વગર તેને સહી સલામત જે રીતના જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. હાલ જે રીતના આપણી સાથે કુનાલભાઈ છે, તેમની સાથે વાત કરીશું. જી કુનાલભાઈ, ઘોડીને સહી સલામત રીતના રેસ્ક્યુ કરી લેવામાં આવી છે. 4.5 કલાક થઈ ગયા છે. હજુ પણ સવાલ એ છે કે આ તો રાની છે કે રાની અંદર પડી અને તંત્રને કદાચ સબક શીખવાડ્યો છે. હજુ પણ જરૂર છે કે વડોદરા શહેરમાં જેટલા પણ આવા ગટરના ઢાંકણા સડી ગયા હોય, કટાઈ ગયેલા હોય, તેનું એક સર્વે હાથ ધરવામાં આવે અને આ જે ગટરના ઢાંકણા છે મોતના કૂવા સમાન તેને અહીંયા પૂરી દેવામાં આવે. કારણ કે જો હજુ પણ ધ્યાન નહીં આપવામાં આવે તો કદાચ કોઈ વ્યક્તિ આ રીતે ડૂબી જાય તો જો એક ઘોડો કાઢવામાં 4 કલાક જતા હોય તંત્રને, તો પછી એ વ્યક્તિ આ વરસાદી કાચમાં તણાઈને ક્યાંનો ક્યાં મળે, કદાચ તેનો મૃતદેહ બહાર નીકળે તેવી આશંકાઓ છે. જી કુનાલભાઈ, એવું લાગે છે કે આપણી પાસે સિસ્ટમનો પણ ક્યાંક અભાવ છે. 4 કલાક વીતી ગયા. સિસ્ટમની સાથે સાથે જે રીતે ફાયર વિભાગના જવાનો કે તમામ હતા, 3 કલાક તો જે દોરડું કેવી રીતે બાંધવું તેની પાછળ ગયા છે. એટલે કદાચ હજુ પણ જે ટેકનિકલ જે આપણામાં સ્કિલ હોવી જોઈએ કે કયા વિષયમાં શું કરવું, કદાચ આ જે સ્કિલ છે તેનો અભાવ તદ્દનપણે અહીંયા જોવા મળ્યો. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે મારા સહયોગીને કહીશ કે આપણે દ્રશ્ય બતાવે કે જે ઘોડી છે તેને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી છે. અમે નીચે જઈને ફાયર બ્રિગેડના અધિકારીઓ આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. ઘોડી કાઢના મોકલું છે ને આખું એ પ્લે કરો. कुणाल भाई थोड़ा नीचे उतर के इसको दे देना. હાલ આપણી સાથે અહીંયા સર આવી જાઓ, આગળ આવી જાઓ. ટીમ લેજો મારી. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ જીઆઈડીસી ફાયર સ્ટેશનને અટલાદરા બ્રિજની પાસે એક ઘોડી એમાં પડી ગઈ છે તેનો મેસેજ મળતા વડોદરા ફાયર સર્વિસની જીઆઈડીસીની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે ઘટના સ્થળ પર આવી સ્ટાર્ટિંગમાં ઘણી મહેનત કરી કે કોઈ પ્રકારનું તોડવું અને એવું ના પડે અને ઇઝીલી બહાર આવી જાય. પણ અમારા જવાનોની સખત મહેનતથી આપણે જેસીબી મંગાવ્યું, જેસીબીથી કટ કર્યું. એના જે અંદર જે સ્લેબ ભરેલો હોય અને સ્લેબની અંદર જે સળિયા હોય તે સળિયાઓ પણ ના વાગે, કેમ કે એ એક જીવ છે અને અમારું કામ છે જીવને સુરક્ષિત બચાવીને બહાર કાઢવું. તો પહેલી પ્રાથમિક પ્રાયોરિટી અમારી એ જ હતી કે એને ઇઝીલી એને અમે બહાર કાઢી લઈએ. અમારી ક્રેનની મદદ લીધી, મેટર્નિટી ટીમને પણ અમે સ્ટ્રેન્ડ બોલાવી લીધી કે અંદર ઉતર્યા પછી એવો સિનારીઓ સામે આવી રહ્યો હતો કે વારે ઘડે કિકિંગ કરતી હતી. એ કિક કરે અને કોઈ પણ આપણા વ્યક્તિને કે કોઈ પણ એના માલિકને કોઈને નુકસાન ના થાય એના કરતાં આપણે એને સિમ્પલી ઇઝીલી બેહોશ કરીને પછી બહાર કાઢીએ. પણ એ અમે ટ્રાય કરતા હતા એની પહેલાં જ અમે પહેલો પ્રયત્ન અમારો એ હતો કે ઇઝીલી પહેલાં બહાર આવી જાય અને કોઈ પ્રકારનું બેહોશ કરવાની કેવી કોઈ જરૂર પડે નહીં. એટલે પછી અમે લોકોએ આવીને ટ્રાય કર્યો, પ્રયત્ન કરીને અત્યારે સેફલી ઇઝીલી બહાર આવી ગઈ છે અને તેના માલિકને આપણે અત્યારે હાલમાં સોંપેલી છે. ચોક્કસ દર્શક મિત્રો, જે રીતના અત્યારે ફાયરના અધિકારી છે તેઓને આપણે સાંભળ્યા અને અત્યારે જે રીતના આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આ વરસાદી કાચ, મારા કે સહયોગીને કહીશ કે આપણે જે વરસાદી કાચ બતાવે કે અહીંયા જે તૂટેલી ફૂટેલી હાલતમાં એક ચેમ્બર હતું જે ઘોડે સવાર આ માર્ગ પરથી લઈને ઘોડો લઈને તે પસાર થઈ રહ્યા હતા. પણ ક્યાંક અચાનક જે ઘોડીનો પગ અહીંયા ચેમ્બર પર પડ્યો અને આ વરસાદી કાચમાં તે આખી જે ઘોડી છે તે અંદર ખાબકી હતી. અહીંયા અત્યારે ઘોડી સવારના જે
ભાગ્યા ગોરાના ભાગ્યા નહીં માથા પર ઘોડાને ઈજા થઈ છે. થોડા આના ઇન્ટરવ્યુ લેજો. બટન માર બે. હાલ જે રીતે આપણે ઘોડીના માલિક છે તેમની સાથે વાત કરીશું. અત્યારે તમારી ઘોડી બહાર આવી છે, કેટલી રાહત છે? આ ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવી છે. ફાયર બ્રિગેડના માણસોની એટલે તેમને સારું કામ કર્યું તે માટે બહાર કાઢવામાં આવી. ઘોડીને કોઈ ઈજા થઈ છે? ના ઈજા થઈ છે, થોડી છોલાઈ ગઈ છે, થોડું પાછળનો ભાગ છોલાઈ ગયો. કેટલો સમય અંદર રહી ગઈ? 4-5 કલાક થઈ ગયા. અત્યારે ઘરે લઈ ગઈ. ઘરે લઈ ગયા ઘોડી? હા. જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ જે ઘોડી સવાર હતા તેઓ અત્યારે ઘોડી લઈને તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન જે ઘોડી લઈને તેઓ ખાબક્યા હતા. પણ અત્યારે જે રીતના ફાયર બ્રિગેડની ટીમ ખરેખર દેવદૂત બની છે આ ઘોડી માટે, કેમ કે જે રાની નામની જે ઘોડી રાનીને આજે તેઓએ નવું જીવનદાન આપ્યું છે. કેમ કે જે અહીંયા વરસાદની સિઝન હોત ને આ વરસાદી કાંઠમાં જો પાણી ભરેલું હોત તો ચોક્કસથી આ ઘોડીનો જીવ બચવો ઘણું મુશ્કેલ સાબિત થતું. પણ ક્યાંક ને ક્યાંક વરસાદની સિસ્ટમ નથી, તેના જ કારણે અત્યારે જે હાલ આપ જે દ્રશ્યમાં જોયું કે જે ઘોડીને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હેમખેમ બહાર કાઢી લેવામાં આવી છે અને ઘોડીને નવું જીવનદાન આપવામાં આવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક ઘોડીએ પણ જે વરસાદી કાસ્ટમાંથી બહાર નીકળી ક્યાંક તેને પણ રાહત અનુભવી છે. ફાયર બ્રિગેડની ટીમને સેલ્યુટ છે. ફાયર બ્રિગેડની ટીમની કામગીરી બિરદાવવા લાયક છે. 4 કલાકની મહેનત બાદ ઘોડીને સહી સલામત રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યું. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.